પ્રકરણ 62 કુકર. ઉનાળાના એ વેકેશનના છેલ્લા દિવસો હતા. હું રામબાઈ સાથે 40 દિવસ રોકાયો હતો. મારી બાની ટપાલ આવી હતી કે મને તેડવા આવવાની છે. બપોરના 4 વાગ્યા હતા. હું તૈયાર થઈને બહાર ઓસરીમાં બેઠો હતો. મારી આંખો બંધ હતી. અંદર ઓરડીમાં રામબાઈ મારો સામાન બાંધી રહી હતી. બંધ આંખે મને અમુક દ્રશ્યો દેખાતા હતા. એક ખૂબ મોટું લંકા નામનું ગામ હતું. એ ગામની એકદમ વચ્ચે ખૂબ 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 મોટું કુકર હતું. લંકાની એકદમ વચ્ચે આગના ભઠ્ઠા ઉપર કુકર મૂકેલું હતું. કુકર લગભગ એટલું મોટું હશે કે એની નીચે અડધી લંકા દટાઈ ગઈ હશે. કુકરથી પણ મોટી હતી નીચે પ્રગટાવેલી પ્રચંડ આગ. કુકર આગને લીધે કાળું થઈ ગયું હતું. ઉપર કુકરની સીટી એવો તીક્ષ્ણ અને મોટો અવાજ કરી રહી હતી કે જ્યારે સીટી વાગે ત્યારે આગની આસપાસ રહેતા લંકાવાસી માણસોના કાનના પડદા દુખવા લાગતા હતા. માણસોને કાન દબાવીને એવી પીડા થઈ રહી હતી કે એ બધા નીચે જમીન પર સૂઈ જતા હતા અને ઈયળની જેમ તેમના શરીર પીડામાં વળી જતા હતા. એ કુકરને કાળો ખૂબ મોટો લાંબો હાથો હતો. એ હાથાની અંદર કીડીઓની જેમ લંકાના રાક્ષસો જઈ રહ્યા હતા. એ બધા જ રાક્ષસો હતા જેને કુકરની અંદર ધકેલવામાં આવી રહ્યા હતા. આ બધા પર મને ઘૃણા નફરત હતી. એ બધા રામની સીતાને અશોક વાટિકામાં હેરાન કરનારા રાક્ષસો હતા. આ કુકરની અંદર આખા શહેરની ગટરનું પાણી ભરવામાં આવ્યું હતું અને પછી હાથાની અંદર એક પછી એક રાક્ષસને ધકેલવામાં આવી રહ્યા હતા જેથી બધા બફાઈ જાય. આ કુકરની નીચે આગ લગાડનાર હતા હનુમાન. રામબાઈની રામાયણમાં મારું ખૂબ ગમતું પાત્ર. રામબાઈએ જે રાત્રે મને હનુમાનની વાર્તા કહી એ રાત્રે મને આખી રાત હનુમાનના સપના આવ્યા. સવારે મેં નળિયા પર ચડીને જય શ્રીરામ બોલીને ગાલ ફૂલાવીને પાછળ પૂંછડું બનાવવા પ્લાસ્ટિકની દોરી બાંધીને ફળિયામાં કૂદકો લગાવ્યો. નીચે પડ્યો અને મારો પગ મચકોડાઈ ગયો. રામબાઈએ મને હળદર લગાવી આપી. બંધ આંખે દેખાતા એ દ્રશ્યોમાં હનુમાનજી કુકર ઉપર ગોળ ગોળ ઉડી રહ્યા હતા. દર થોડી વારે પોતાની ગદા લઈને કુકરની સીટી ઊંચી કરી રહ્યા હતા અને અંદરથી માણસોના લોહીની લાલ વરાળ નીકળી રહી હતી. મારી પોતાની કલ્પના મને ખુદને ડરાવી રહી હતી. આટલું કાળું બિહામણું દ્રશ્ય મેં ક્યારેય જોયું ન હતું. મારી અંદર જેટલા માણસો પ્રત્યે ઘૃણા ક્રોધ હતા એ બધા જ એ કુકરના ચોરસ હાથાની અંદર જતા દેખાઈ રહ્યા હતા. રામબાઈને પથ્થર મારતા પેલા બાળકો, રામબાઈને રામલી ગાંડી કહેતો એ છોકરો, રામબાઈની માને ઉઠાવી જનાર કોઈ માણસ, ગામને પાદર બેસતો શાકભાજીવાળો જે રામબાઈને જોઈને બગડેલા શાકભાજી ફેંકતો, રામબાઈને વાંજણી કહેનાર ઘાટ પર કપડાં ધોતી સ્ત્રીઓ, બધા જ રાવણને પણ અંદર ધકેલવામાં આવ્યો. એ દિવસે મારી અંદરની બધી જ કાળાશ મેં કાઢી. હનુમાનજી આકાશમાં ઉડતા બોલ્યા, બેટા તે પણ ગરોળી મારી છે. હું પણ ધીમે ધીમે એ કાળા ભોંયરા જેવા હાથામાં જઈ રહ્યો હતો. ગાઢ અંધકાર, ગરમ વરાળ. મારે પોતાના પાપને લીધે શહેરની ગટરના ઉકળતા પાણીમાં પડવાનું હતું. હું હજુ જ્યાં અંદર જાઉં ત્યાં જ રામબાઈએ મારે માથે હાથ ફેરવ્યો. મારી આંખો ખુલી. રામબાઈ ખાટલાની કોર પર મારી બાજુમાં બેઠી મારી સામું જોઈ રહી હતી. વિદાય વેળાની તેની આંખો ભીની હતી. મારે માથે ફરતા તેના ઠંડા હાથને લીધે મગજમાંથી પેલા બધા જ ચિત્રો જતા રહ્યા. રામબાઈ મારા ડરી ગયેલા ચહેરા સામે જોતી રહી. બોલી, બટા, રામાયણ માફ કરતા શીખવે છે, બીજાને ને પોતાને ને હંધાઈને. કદાચ 8 વર્ષના બાળકમાં એ શબ્દોની મહાનતા સમજી શકવાની તાકાત ન હતી. મેં મારી આંખેથી આંસુ ખરવા દીધું. મારા બાપુ અને બા મને રાજદૂત લઈને તેડવા આવ્યા. સાંજના 5 વાગ્યા હતા. ઓસરીમાં નીચે એક બાજુ મારી બા બેઠી હતી અને એક બાજુ રામબાઈ. હું દુવિધામાં હતો કે કઈ માના ખોળામાં માથું નાખીને થોડીવાર સૂઈ જાઉં. ખાટલે બેઠા મારા બાપુએ મને પૂછ્યું, કેમ રહ્યું વેકેશન? એ સવાલ સાંભળીને મેં રામબાઈ સામે જોયું અને અમે બંને એકબીજા સામે હસી પડ્યા. મારા બાપુને
કેમ સમજાવું કે કોઈ છોડ પર તાજા ખીલેલા ફૂલને જેમ સવારનો તડકો મળી ગયો હોય એમ મને રામબાઈએ રાખ્યો હતો. એ છેલ્લો 1 કલાક અમે બધાએ ખૂબ વાતો કરી. મારી બાએ રસોડામાં ચા બનાવી. મારા બાપુની જેમ 4 આંગળી અને અંગૂઠા ઉપર રકાબી ગોઠવીને મેં પણ ચા પીધી. મારા બા, બાપુ, રામબાઈ ત્રણેય વાતો કરી રહ્યા હતા ત્યારે હું ધીમેથી ઊભો થઈને અંધારી ઓરડીમાં ગયો. ઓરડીમાં ખાટલા પર ગોદડું પડ્યું હતું. 40 દિવસના અનુભવે મને ખબર હતી કે દેવુડી ઓરડીમાં જ રહે છે. ગોદડીમાં તે બેઠી રહેતી હશે અથવા સૂતી રહેતી હશે. હું ખાટલા પાસે જઈને બેઠો. ગોદડી પર મારી આંગળીઓ ફેરવી. મારા મનમાં ચિત્ર બન્યું કે જો આ ગોદડી પર દેવુડી હશે તો તે મારા જેવડી જ હશે. તેની નીલી આંખો હશે, રામબાઈ જેવી જ આંખો. તેણે 2 ચોટલા લીધા હશે, બોપટ્ટી બાંધી હશે. તે હસતી હશે ત્યારે 1-2 દાંત પડી ગયેલા દેખાતા હશે. એણે પીળું ફ્રોક પહેર્યું હશે. તે મારી સામે જોઈને મલકાતી હશે અને રામબાઈની જેમ જ જ્યારે જ્યારે તે હશે ત્યારે તેની આંખ બંધ થઈ જતી હશે. દેવુડી, આપણી બેયની માનું ધ્યાન રાખજે હો. બસ એટલું બોલીને હું બહાર આવી ગયો. હું રામબાઈના ખોળામાં ન બેઠો, મારી બાના ખોળામાં બેઠો. રામબાઈના ખોળે બેઠો હોત તો મારું મન રડવા લાગવાનું હતું. રાજદૂતની ટાંકી પર બેસીને મેં રામબાઈને અલવિદા કર્યું. ડેલીનું બારણું પકડીને ઊભેલો અને સૂરજની સાંજની રોશનીમાં ચમકતો એ પીળો ચહેરો આખા રસ્તામાં મારા મનમાં રમ્યા કર્યો.